ઓમ નમો ભગવતે વાસુદેવાય। મોહિની એકાદશીની વ્રતકથા, પૂજા વિધિ, પારણા સમય। મોહિની એકાદશી 18 તારીખે છે કે 19 તારીખે, એ બધું જ આપણે આ વિડીયોમાં સાંભળીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજે આપણે જાણીશું વૈશાખ માસની સુદ પક્ષની એકાદશી ક્યારે છે, તેનું શું મહત્વ છે, શું કથા છે તથા વ્રત ક્યારે કરવાનું છે, શુભ મુહૂર્ત પારણા ક્યારે કરવાના છે અને આ દિવસે કરવાની પૂજાનો સમય જાણીશું। જે લોકો એકાદશી વ્રત કરે છે તેના માટે ખૂબ જ અગત્યની જાણકારી આપવા જઈ રહી છું, માટે અંત સુધી આ વિડીયોને જરૂર જોજો। તો મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે દેવ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી એક અમૃત ભર્યો કળશ પણ નીકળ્યો હતો કે જેને મેળવવા માટે દેવ અને દાનવ વચ્ચે યુદ્ધ થયું હતું, અને આ યુદ્ધને શાંત કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશી મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું અને દેવતાઓને કળશ સોંપી દીધો હતો અને તેમને અમૃત પાન કરાવ્યું હતું। માટે આપણે કહી શકીએ કે આ ઘટનાને લઈને વૈશાખ માસની સુદ પક્ષની એકાદશીને મોહિની એકાદશીના નામથી ઓળખાય છે। ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ આ વ્રતનું વિશેષ મહત્વ છે, કેમ કે આ એકાદશી તિથિ અને વ્રતનું વર્ણન મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિર અને અર્જુનને જણાવ્યું હતું। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે આ એકાદશીના ઉપવાસ વ્રતથી મોક્ષ, સુખ, સમૃદ્ધિ તેમજ પાપોમાંથી મુક્તિ મળે છે। આ દિવસે વ્રત કરવાથી અને ભગવાનનું વિધિપૂર્વક પૂજન કરવાથી આપણે દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે અને વિશેષ રૂપથી એકાદશીનું નામ મોહિની એકાદશી છે, તો તેના નામ પ્રમાણે પ્રભાવ પણ છે। આ એકાદશીનો નામ પ્રમાણનો એનો ગુણ પણ છે, એટલે કે આપણને આ સંસારની મોહ માયામાંથી મુક્ત કરે છે અને આપણને મૃત્યુ બાદ ભગવાન શ્રી હરિના ધામ લઈ જાય છે। આ એકાદશીનો મહિમા છે, માટે જે કોઈ વ્રત કરે છે તો તેને વ્રતનું ફળ ભગવાન જરૂર આપે છે। જેણે વ્રત નથી કર્યું એને માત્ર એકાદશીની કથા સાંભળે તો પણ તેને વ્રતનું પુણ્ય ફળ મળે છે। માટે આપણે વિસ્તારપૂર્વક આ વ્રતનો મહિમા, વ્રતવિધિ અને વ્રતની કથા સાંભળીશું। હવે આપણે એ જાણીએ કે આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું, શુભ મુહૂર્ત પારણા સમય કયો છે। તો વૈશાખ મે મહિનાની સુદ પક્ષની તિથિની શરૂઆત 18 તારીખ 2024 શનિવાર સવારે 11 વાગ્યાથી 22 મિનિટે શરૂ થાય છે, જે પૂર્ણ 19 તારીખે 2024 બપોરે 1 વાગ્યાને 50 મિનિટે પૂર્ણ થાય છે। માટે ઉદયા તિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત, આ વૈશાખ મહિનાની સુદ પક્ષની એકાદશીનું વ્રત 19 મે 2024ને રવિવારે કરવાનું રહેશે। આ દિવસે તમે નિર્જળા ઉપવાસ કે ફળાહાર કરીને વ્રત કરી શકો છો અને એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાનો સમય આ પ્રમાણે છે। મે 19 તારીખ સવારે 7 વાગ્યાથી 10 મિનિટથી બપોરે સવારે લઈને બપોરે 12 વાગ્યાથી 18 મિનિટ સુધીનો છે। 19 તારીખે સવારે 7 વાગ્યાથી 10 મિનિટથી લઈને બપોરે 12 વાગ્યાથી 18 મિનિટ સુધીનો સમય પૂજાનો સમય છે, જે સમયે ભગવાનની પૂજા કરવાની રહેશે। અને જો આ વ્રતના પારણા વિશે વાત કરીએ તો એકાદશીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે વ્રતના પારણા કરવામાં આવે છે। માટે 20 તારીખ 2024 સોમવારે વહેલી સવારે 5 વાગ્યાથી 28 મિનિટથી લઈને 8 વાગ્યાથી 12 મિનિટ સુધીમાં વ્રતના પારણા કરી લેવાના રહેશે। એવું કહેવાય છે કે આપણે વ્રત તો નિયમોનું પાલન કરીને કરીએ છીએ, પરંતુ જો પારણા સાચા સમયે ન કરવામાં આવે તો વ્રતનું પુણ્ય ફળ મળતું નથી। મિત્રો, આ વ્રતના પારણા વિશે દ્વાદશીની કથા, વ્રતના પારણાનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ એક કુંભારને સંભળાવી હતી, વ્રતના પારણાનું મહત્વ સમજાવ્યું હતું। મિત્રો, આ દ્વાદશીની કથા જે કુંભારને કહી હતી શ્રી કૃષ્ણએ, એ મારી ચેનલમાં છે, તમે જઈને જોઈ લેજો અને એ વ્રત કથાની પારણાની કથા પણ સાંભળી લેજો, દ્વાદશીની કથા। માટે પારણાના શુભ મુહૂર્તમાં પારણા જરૂર કરી લેવા જોઈએ, તો જ આપણે એકાદશીનું પુણ્ય ફળ આપણને પૂરેપૂરું મળે છે। તો મિત્રો, આપણે એકાદશીની વ્રત કથા બધી જ માહિતી જાણી લીધી છે। પૂજા વિધિનો સમય, વ્રતની તારીખ, પારણા સમય સમસ્ત જણાવી દીધું છે મેં તમને। એકાદશીના દિવસે આ પ્રમાણે વ્રતનું પાલન કરવું, પૂજા કરવા
અને સાંભળવી કથા સાંભળ્યા વિના વ્રત અધૂરું ગણાય છે. તો ચાલો સાંભળીએ એકાદશી મોહિની એકાદશીની અત્યંત પવિત્ર વ્રત કથા. સંત લોકો કહે છે કે કંઠી નિર્વા તુલસી વ્રત કરા એકાદશી, એટલે કે આપણે કંઠમાં તુલસીની માળા ધારણ કરવી જોઈએ તથા એકાદશીના વ્રતને શ્રદ્ધાપૂર્વક પાલન કરવું જોઈએ. આટલું જ નહીં, પણ સંત એવું પણ કહે છે કે જ્યાં નાહી નેમ એકાદશી વ્રત જાણા વે તે પ્રેત સર્વલોકી, એટલે કે મનુષ્ય નિયમપૂર્વક એકાદશી વ્રતનું પાલન નથી કરતા તો એને પ્રેત જ સમજવામાં આવે છે, એને પ્રેત જ સમજવો જોઈએ. હવે જુઓ, આપણા સંત લોકો આટલી મોટી વાત કહી રહ્યા છે, તો આની પાછળનું કારણ પણ શું છે? તો સાંભળીએ. સંત તુકારામ મહારાજ કહે છે કે આ એકાદશી માત્ર સાધારણ વ્રત નથી, પરંતુ વૈકુંઠ ધામ જવા માટેનો રાજમાર્ગ છે. તો ચાલો આપણે સાંભળીએ અત્યંત પવિત્ર મોહિની એકાદશીની વ્રત કથા. આ વાત એ સમયની છે જ્યારે ધર્મની ધજા તળે યુધિષ્ઠિરનું શાસન સંપૂર્ણ પૃથ્વી પર સુખમય સમૃદ્ધિ ફેલાવી રહ્યું હતું. તો એક દિવસ ધર્મ અને જ્ઞાનની ચર્ચા કરતા કરતા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે જનાર્દન, વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું શું નામ છે અને આ પાલન કરવાથી શું ફળ મળે છે? તો મિત્રો, તમને શું લાગે છે? ભગવાન શ્રી કૃષ્ણ આટલો મહત્વપૂર્ણ પ્રશ્નનો ઉત્તર શું આમ જ આપી દેશે? જી નહીં. એક આદર્શ ગુરુની જેમ શ્રી કૃષ્ણ ભગવાને શાસ્ત્રોના સંદર્ભ સાથે ઉત્તર આપ્યો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે ધર્મપુત્ર, આ સંદર્ભમાં વશિષ્ઠ મુનિ અને પ્રભુ શ્રી રામ વચ્ચે થયેલો સમાન હું તમને સંભળાવું છું, એમાં જ તમને તમારો જવાબ મળશે. અને બસ કથા પ્રારંભ થઈ. પૂર્વકાળમાં પ્રભુ શ્રી રામચંદ્રએ તેમના કુલ ગુરુ વશિષ્ઠ મુનિને પૂછ્યું હતું કે હે મુનિવર, સીતાના વિરહમાં હું અત્યંત નિરાશ છું. કૃપા કરીને મને એવું કોઈ વ્રત કહો જેના પાલનથી હું સમસ્ત પાપ અને દુઃખોથી મુક્ત થઈ શકું. આ સાંભળી વશિષ્ઠ મુનિ બોલ્યા, પ્રિય રામ, તમે અત્યંત બુદ્ધિમાન છો. તમારું પવિત્ર માત્ર નામ જ સમસ્ત દુઃખોનો નાશ કરનારું છે. છતાં પણ જીવોના કલ્યાણ માટે તમે જે પ્રશ્ન કર્યો છે તે અત્યંત પ્રશંસીય છે. વૈશાખ માસની શુક્લ પક્ષની આવવાવાળી મોહિની એકાદશી અત્યંત મંગળકારી છે, જેના પાલનથી વ્યક્તિ સમસ્ત ભૌતિક કલેશથી મુક્ત થઈ જાય છે. હવે તમે આ વિષય પર એક પૌરાણિક કથા શ્રવણ કરો. સાંભળો. પ્રાચીન કાળમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામનું એક સુંદર રાજ્ય હતું અને ત્યાંના શાસક, ત્યાંના રાજા દ્યુતિમાન અત્યંત સહિષ્ણુ અને પ્રજાપ્રેમી હતા, દયાળુ હતા. રાજાના રાજ્યમાં ધનપાલ નામનો એક પુણ્યશાળી વ્યક્તિ રહેતો હતો. વૈષ્ણવ જન હતો. તેના પરિવાર સાથે રહેતો હતો. તેમના નામને સાર્થક કરવા તેણે અનેક ધર્મશાળા, બગીચા, વિદ્યાલય, શાળાઓ, પાણીની પરબ, ભગવાન શ્રી વિષ્ણુના મંદિર બનાવ્યા હતા. આ પરોપકારી વૈષ્ણવના પાંચ પુત્ર હતા. તેમના નામ હતા સમાન, જ્યોતિમાન, મેધાવી, સુકૃતિ અને દુષ્ટ બુદ્ધિ. બધા જ પુત્રો તો સદાચારી હતા, પણ તેનો પુત્ર દુષ્ટ બુદ્ધિ તેના નામ અનુસાર દુરાચારી હતો. નિષ્પાપ પશુ હત્યા, માંસ ભક્ષણ, મદિરાપાન, ચોરી, જુગાર વગેરે બધી જ ખરાબ પ્રવૃત્તિઓ, ખરાબ આદતો તેની અંદર હતી. એ કોઈ પણ બ્રાહ્મણ, સાધુ, સંત, વડીલ, મોટા લોકોને માન સન્માન આપે નહીં અને ના તો કોઈ પ્રકારના ધર્મનું પાલન કરે, અને ઉપરથી તેના પિતાની સંપત્તિને આંધળા ધૂતની જેમ વેડફતો હતો. હવે એક દિવસ એવું થયું કે તેના પિતાએ દુષ્ટ બુદ્ધિને ખુલ્લેઆમ 4 રસ્તા પર કોઈ વેશ્યા સાથે ખભા પર હાથ મૂકીને જતા જોઈ લીધો, અને એ જ દિવસે ધનપાલે તેના પુત્રને ઘરથી અને સંપત્તિથી બહાર કાઢી મૂક્યો. હવે જુઓ, જે બુદ્ધિ એકવાર મલિન થઈ જાય છે, બગડી જાય છે, તે એટલી સરળતાથી શુદ્ધ નથી થતી. તો બસ આવી જ રીતે દુષ્ટ બુદ્ધિ પણ ઘરેથી નીકળી ગયો. પણ માનો કે એને વધારે કંઈ ફરક ન પડ્યો. તેણે તેની ખરાબ આદતો યથાવત ચાલુ રાખી. રાજાના સૈનિકોએ તો એકવાર એને પકડી પણ લીધો, પણ તેના પિતાની પ્રતિષ્ઠા એ તેને બચાવી લીધો. પણ હવે તો દુષ્ટ બુદ્ધિએ બધી જ હદો પાર કરી દીધી હતી. એટલે અંતે રાજાએ દુષ્ટ બુદ્ધિને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો. હવે એ જંગલમાં ભટકવા લાગ્યો. બધા જ મિત્રો તો રાજ્યમાં છૂટી ગયા હતા અને જે ધન હતું એ પણ સમાપ્ત થઈ ગયું હતું. તો બસ હવે તેણે જંગલમાં પ્રાણીઓનું કાચું માંસ ખાવાનું શરૂ કર્યું. પણ એ હંમેશા દુઃખી રહેતો.
તેના પાપ કર્મનો ઘડો એટલો બધો ભરાઈ ગયો હતો કે બસ માનો કે એ ફૂટવાનો જ હતો. અને થયું પણ કંઈક આવું જ. એક દિવસ ભટકતા ભટકતા દુષ્ટ બુદ્ધિ કૌંડિન્ય મુનિના આશ્રમમાં આવી ચડ્યું. હવે એ કૌંડિન્ય ઋષિ ગંગા સ્નાન કરીને હમણાં જ આશ્રમમાં આવ્યા હતા. તો એમના કપડામાંથી પડેલા અમુક ગંગા જળના ટીપા દુષ્ટ બુદ્ધિ ઉપર પડી ગયા. અને પછી એ થયું જે ઇતિહાસમાં થતું આવ્યું છે. સાધુ પુરુષના સંગથી સાધુ પુરુષના ક્ષણ સંસર્ગનું એ પરિણામ આવ્યું કે દુષ્ટ બુદ્ધિના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. તેણે નમ્રતાથી પ્રણામ કર્યા અને એ પ્રકારે કહ્યું, હે ઋષિવર, હું અત્યંત પાપી છું. એવું કોઈ જઘન્ય પાપ નથી જે મેં ન કર્યું હોય. હું મારા પરિવાર અને રાજ્યથી દૂર થઈ ચૂક્યો છું. હે ઋષિવર, શું મારા જેવા પાપી માટે આ દુઃખના સાગરમાંથી મુક્ત થવાનો કોઈ માર્ગ છે? તો આ પ્રકારે કહીને એ ઋષિ કૌંડિન્ય સામે આશાભરી નજરે જોવા લાગ્યો. આવા વચન સાંભળીને ઋષિવર બોલ્યા, હે વત્સ, ધ્યાનપૂર્વક સાંભળ. હું તને એક એવા વ્રત વિશે કહું છું જે મેરુ પર્વત કરતાં પણ વધારે પ્રચંડ પાપનો નાશ કરી દે છે. આ વ્રતના પાલનથી જ થોડી ક્ષણોમાં તારા સમસ્ત પાપોનો નાશ થઈ જશે અને તું અત્યંત આધ્યાત્મિક ગતિને પ્રાપ્ત કરીશ. અને આ વ્રત છે વૈશાખ માસના શુક્લ પક્ષમાં આવનારી મોહિની એકાદશી. આ વ્રતનું દ્રઢતાથી શ્રદ્ધાપૂર્વક પાલન કર, એટલે તારા બધા જ પાપ કર્મ સમાપ્ત થશે. આ કહી મુનિએ મોહિની એકાદશીની વ્રતની વિધિ કહી. ઋષિના કહ્યા પ્રમાણે દુષ્ટ બુદ્ધિએ આ વ્રતનું પાલન પણ કર્યું અને એના પરિણામ સ્વરૂપ તેના બધા જ પાપ નાશ પામ્યા અને દિવ્ય શરીર મેળવીને ગરુડ પર સવાર થઈને વિષ્ણુ લોક ગયો. અને આ પ્રમાણે વશિષ્ઠ મુનિ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્રને સંભળાવેલી કથાનું સમાપન કરતા ભગવાન કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હે ધર્મરાજ, આ વ્રતના પાલનથી 6ઠ્ઠા ભાગની તુલના કોઈ તીર્થ સ્નાન કે દાનથી નથી થઈ શકતી. જે વ્યક્તિ આ કથાને સાંભળે છે તો પણ તેને 1000 ગાયોને દાન કરવાનું પુણ્ય ફળ મળે છે. તો હવે સાંભળે આ વ્રતનું પાલન કેવી રીતે કરવું. જેમ કે આધ્યાત્મિક અને આયુર્વેદિક બંનેની દ્રષ્ટિએ સવારનો બ્રહ્મ મુહૂર્તનો સમય સર્વોત્તમ માનવામાં આવે છે. બ્રહ્મ મુહૂર્ત એટલે કે સૂર્યદેવના 1.5 કલાક પહેલાનો સમય. જે વ્યક્તિ એકાદશીનું નિયમપૂર્વક પાલન કરવા માંગે છે તેને જરૂર એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ. સ્નાન કરી સ્વચ્છ થઈને ભગવાનની મંગળા આરતી કરવી જોઈએ. જો જાતે આરતી ન કરી શકીએ તો ઓનલાઈન આરતીના દર્શન જરૂર કરવા. પછી ભગવાનની સામે એકાદશી વ્રતનો સંકલ્પ કરવો. તુલસીમાને જળ અર્પણ કરવું અને તેમની 3 વાર પ્રદક્ષિણા કરવી. તુલસીમાં સામે બેસીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રના જાપ કરવા. આખો દિવસ અન્ન ખાવું નહીં. જો જરૂર પડે તો દૂધ, ફળ કે એકાદશી પ્રસાદ લઈ શકાય છે. બને એટલી વાર ભગવાનનું કીર્તન ભજન આખા દિવસ દરમિયાન કરવું. જ્યાં તમે કામ કરતા હોય, હાલતા ચાલતા ગમે ત્યાં હોય ત્યાં તમારે ભગવાનનું સ્મરણ સમય મળે ત્યારે કરવું. સંધ્યા સમયે ભગવાન સામે અને તુલસી સામે ઘીનો દીવો કરવો અને બની શકે તો ભગવાનના ભજન કીર્તન કરવા. અને બીજા દિવસે એકાદશીના પારણાના શુભ મુહૂર્તના સમયે ભગવાનને ધરાવેલો થાળ જે હોય, જે પ્રસાદ ધર્યો હોય, એ કોઈ સુયોગ્ય બ્રાહ્મણને આપવો. બની શકે તો જમાડવા, ના બની શકે તો કંઈ નહીં. અને ક્ષમતા અનુસાર દક્ષિણા જરૂર આપવી. અને અંતમાં ભગવાનને જે ધરાવ્યો હોય પ્રસાદ એ પોતે લેવો. પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરી એકાદશી વ્રતના પારણા કરવા. મિત્રો, સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં માર્કંડે ઋષિએ ઇન્દ્રદ્યુમ્ના સંવાદમાં ઋષિ માર્કંડે કહે છે કે જે ફળ સૂર્યચંદ્રના ગ્રહણ સમયે કોટીભાર સોનાના દાનથી મળે છે એ ફળ માત્ર શ્રી કૃષ્ણના દર્શનથી મળે છે. તો એકાદશીના દિવસે બની શકે તો શ્રી હરિ વિષ્ણુ, જે શ્રી હરિના અવતાર છે એ બધા જ ભગવાનના જ અવતાર છે, તો એના દર્શન તમારી શ્રદ્ધા પ્રમાણે જરૂર કરજો. બની શકે તો મંદિરે જજો, દાન દક્ષિણા આપજો અને આવી રીતે એકાદશીનું વ્રત પૂરું કરી ભગવાનને બીજા દિવસે અર્પણ કરજો એકાદશી, જેથી પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય. તો આવી રીતે મિત્રો દર્શન કરજો ને એકાદશી વ્રતનું પાલન કરજો પૂરી શ્રદ્ધા અને ભાવથી. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.